श्रूयतां देवदेवेश स्वामीनारायणप्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरये। बोलो स्वामीनारायण भगवान, राधारमण देव, गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैयाल, रामचंद्र भगवान, विघ्न विनायक देव, कष्टभंजन देव, सिद्धेश्वर महादेवनी जय। ભગવાન શ્રીહરિ ભાદરામાં રહ્યા, ભક્તોને સુખ આપ્યા. અસુર કોણ કહેવાય, એના લક્ષણો કયા? આમ તો અસુ એટલે પ્રાણ કહેવાય, એટલે પ્રાણ જેમાં છે દેહમાં રીમા કરે, દેહમાં જ આસક્તિ, દેહનો દાસ, દેહાધીન, એને પણ એવો જ કહેવાય. વચનામૃતમાં મહારાજે લખ્યું, શિષ્ણ અને ઉદરને વિશે જેને અતિ આસક્તિ છે એને અસત પુરુષ જાણવો. એટલે ટૂંકમાં એમ. તે સિવાય આમાં મહારાજે વિશેષ એ કહ્યું કે ભગવાન અને ભગવાનના અવતારો, એના ભક્તો, એની હારે દ્રોહ, ઈર્ષા, અદેખાય, બરોબરિયાપણું, અપરાધ, એ આસુરી ભાવ કહેવાય. ભગવાનના ભક્તો હારે આવું થાય એટલે એમ સમજી લેવાનું, એને એમાં એકય ગુણ ન દેખાય, નકર અવગુણ જ દેખાણા કરે. જેમ શિશુપાલને શ્રી કૃષ્ણ ભગવાનમાં એકય ગુણ ન દેખાણા, નકર અવગુણ જ દેખાણા. ક્રોધ, માન, ઈર્ષા, કપટ, આ બધાય અસુરના કારણો છે. જય વિજય ડાયા હતા, ભગવાનના પાર્ષદ હતા, પણ સંકાદિકોનો અપરાધ કર્યો તો અસુર થઈ ગયા. પ્રહલાદજીનો જન્મ જ આસુર કુળમાં હતો, પણ નારદજીને રાજી કર્યા તો પરમ ભાગવત ભક્ત અને સંત કહેવાનું. એવા ભગવાને ઉપદેશ આપી વિચારણ કરતાં કરતાં કચ્છની જે ખાડી છે એ ઉતરી અને મહારાજ માંડવી પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં ખૂબ લીલાઓ કરી છે. આપણે જાણીએ છીએ તેમ કચ્છમાં પણ પ્રભુ કેટલી વખત પધાર્યા છે, ખૂબ પધાર્યા છે. કચ્છમાં સત્સંગ સૌથી પહેલાં એમ કહેવાય છે કે રામાનંદ સ્વામી વખતથી થયો. મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ત્યાં વિશેષ કચ્છ પાઠશાળામાં અભ્યાસ કરવા માટે પધારેલા. લાડુદાનજી પણ કચ્છમાં જ ગયા હતા. એ ટાણે એનો અભ્યાસ માટે કચ્છ ખૂબ વખણાતું હશે કદાચ. એટલે હવે ઉતરવું ક્યાં, એટલે પૂછતા પૂછતા એવું સુંદરજી સુતાર, એટલે તો દિવાન હતા, આગેવાનોને મળ્યા હોય, સાધુ સંતો છે, ભણનારા છે, એને કંઈક હોય તો સારું એવી લાગણીથી એક અવાવરું મકાન પડ્યું હતું જ્યાં કોઈ રહેતું નહોતું. એ અહીંયા જો આવું છે અને કોઈ રહેતું નથી, સાફસૂફ કરીને તમને ફાવે તો રહ્યો. સંતોએ કીધું કાંઈ વાંધો નહીં. સંતો તો રહ્યા.
સાંજે ભગવાનની આરતી થઈ, રામકૃષ્ણ ગોવિંદ બોલાણા હશે, જે નિયમ હોય તે. સંતો જરા આરામ કરવાની તૈયારી કરતા હતા, ત્યાં ભયંકર અવાજો, બિહામણા રૂપો એવું બધું દેખાવા માંડ્યું. એટલે સાથે રહેલા દેવાનંદ સ્વામી આદિકને થયા, શું હશે, કોઈ અવગત્યા જીવ હશે, વાસનિક જીવ. એટલે ભાઈ તમે કોણ છો? એટલે ઘડીક તો કાંઈ બોલે નહીં. જે ભાઈ બોલો, શું છે તમારે? તો કે તમે ભગવાનના સાધુ છો, અમારો મોક્ષ કરો, સારું કરો, અમે આમાં બહુ દુઃખી થાય છે. મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ તુંબડામાં પાણી ભરી, હાથમાં અંજળી લઈ, ભગવાનનું નામ લઈ. ત્યારે તો હજી સ્વામીને ભગવાન તો પધાર્યા નહોતા, પણ ભગવાનનું નામ લઈ એ જે હોય એની સદગતિ થાય. જો બદ્રીનારાયણમાં જાયજો ને તપ કરજો, જાઓ, એટલી જ વાર. આ તો મુક્તાનંદ સ્વામીની વાતો કરી, પણ આપણે શાસ્ત્રી મહારાજ પુરાણ સ્વામી કંઈક હશે, આપણે બહુ જોયું ન હોય, પણ જોગી સ્વામી એક બે ઠેકાણે આપણે આવું જોયેલું. આમ કહો કે સ્વામી અહીંયા અમારા હારપ બહુ નીકળે છે ને અમને આમ થાય છે ને અહીંયા બીક લાગે છે ને, એટલે પાણી હાથમાં લઈને આમ છાંટતા જાય. એ જે વાસનિકો અહીંથી જાયજો, બદ્રીનારાયણમાં જઈને તપ કરજો અને તમારા થાન ફેરવી નાખો. એમ એક બે વાર એવું બોલા, તમારા થાન ફેરવી નાખજો અહીંથી, અમારા હરિભગતને હૈખ્ય રહેવા દેજો, જાઓ જાઓ બદ્રીનારાયણમાં. એ પાણી છાંટતા જાય, હાલતા જાય. બે ત્રણ ઠેકાણે એવું જોયું. તે દિન હક આવા મોટા સંતો ભગવાનને આમ બારીને બોલે, એના વેણ ફળે. ભાગવતજીના 10મા સ્કંદમાં એક શ્લોક છે કે જે અસત્ય બોલતા નથી, હિંસા કરતા નથી, ઈર્ષા નથી, આદિક દોષો નથી, અને ભગવાનનો આશરો છે, એવા જે બોલે એ સત્ય થાય છે. જે બોલે એ સત્ય થાય. એ સત્ય બોલે એમ નહીં હો, સત્ય તો બોલતા જ હોય, ખોટું બોલે તો શું એની કિંમત હોય, પણ જે બોલે એ સત્ય. સુંદરજી સુતારાધિકને ખબર પડી, ગુણ આવ્યો, સત્સંગ કર્યો. અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, ઉદ્ધવજીના અવતાર, પરિચય. અને પછી રામાનંદ સ્વામી ત્યાં ઘણી વખત પધારતા. ભગવાન શ્રીહરિ પણ કચ્છ ભુજમાં ખૂબ પધાર્યા છે. મહારાજ માનકુવામાં પણ ખૂબ લીલાઓ કરી છે. માનકુવામાં ત્યાં એક સુતારબાઈ હતા. આ ઘણા વખતના વિચરણોમાં પધાર્યા હોય એના લીલા કહે છે. એટલે એકવાર એ બાઈએ ત્યાં એના ઘરે થાળ કર્યા ને એમાં કઢી કરી, અને મરચાં મહારાજ કે જરીક કઢી કરું છો પણ મરચાં જરીક હમાઈ નાખજો, તીખી થાય એમ, હમાઈ જરા મરચાં નાખજો. એટલે મહારાજે કીધું એટલે કઢીમાં મરચાં હમાઈ નાખ્યા, તીખી જરીક લાગે એમ. મહારાજને રુચિ છે, ઈચ્છા, કીધું આજ્ઞા. મહારાજ કઢીજીમાં ખૂબ ભાવથી જેમાં પછી ત્યાંથી વિદાય થયા. બીજે ગામ જવું હોય છે, ગામને પાદર વળાવા આવ્યા, પણ બાઈને એમ કે કઢી બહુ તીખી થઈ ગઈ છે, મહારાજને પાછી નડશે. મહારાજે તો કીધું પણ બહુ નથી દેવી, કારણ કે પછી મહારાજને વળી પેટમાં બળે ને, એટલે બહુ ઝાઝી ન દીધી. પછી મહારાજે કીધું હવે છે કઢી? તો કે ના મહારાજ હવે થઈ રહી છે. હતી તો ગામને પાદર ગયા એટલે મહારાજે જાણ્યું કે કઢી હતી પણ આવી એક ભક્તિથી દીધી નથી, લાગણીથી. તો કે તમારે ત્યાં કઢી બહુ સારી થઈ હતી. હો તો કે હા મહારાજ, તમે હતી પણ અમને દીધી નહીં, છે પડી છે જી. આવા ભગવાન કઢી પીને રાજી થયા. ભુજમાં સુંદરજી સુતારે એક દી પૂછ્યું, મહારાજ સતયુગમાં તો ભગવાન સુદર્શન ચક્ર ભક્તોની રક્ષા માટે મૂકતા અંબરીશ રાજાને જેમ,
તો આજે તો કળયુગ છે, કેટલા વિક્ષેપો, તકલીફો, દુઃખો, અડચણો. તો આજે ભગવાનના ભક્તોની રક્ષા માટે સુદર્શન ચક્ર ક્યાંય મૂક્યા હોય, મૂકતા નથી, દેખાતા નથી, અથવા હોય એવું મહારાજ ક્યાંય? મહારાજ કે આજે અમે તો ઘરે ઘરે સુદર્શન ચક્ર આપ્યા છે, એક એક ભક્ત દીઠ. મહારાજ એકોક દીઠ, હા, અમે એક એક ભક્તની રક્ષામાં સુદર્શન ચક્ર રાખ્યા છે. અમારી શિક્ષાપત્રી છે એ સુદર્શન ચક્ર જેવી છે. જે શિક્ષાપત્રી પ્રમાણે રહે એની રક્ષા થતી જ રહે, એને ક્યારેય દુઃખ ના આવે. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એમ કહેતા, સુદર્શન ચક્રને 212 કાંકર હોય. આ શિક્ષાપત્રીના 212 શ્લોક છે, એ સુદર્શન ચક્ર જેવી છે. એની આજ્ઞા મારીએ એ ક્યારેય દુઃખી ન થાય. છતાંય દુઃખી થાય તો માનવાનું કે હોળીનું કાંટે ભગવાને મટાડ્યું, અથવા માનવાનું કે આપણે કંઈક ભગવાનની આજ્ઞા લોપી છે એટલે ભગવાન આ દંડ દે છે. બને પાળતા હોય તો દુઃખી થાય. તો આવા વિચારો કરવાનો. સુંદરજી સુતાર ખાંડું લઈને સરદાર અને બંધિયા મહારાજ હતા. એમ કહેવાય છે, દંડવત કર્યા તો મહારાજ કે કોણ? તો કે દાસ. હે? તો કે દાસ, મહારાજ દાસ. દાસનું શું લક્ષણ? તો કે મહારાજ કે એમ કરે એને દાસ કહેવાય. સારું, તો તમારા દાઢી મૂછના થોપિયા ઉતરાવી નાખો, મૂછું પડાવી નાખો, દાઢીયું પડાવી નાખો, માટે મોટા વાળ છે પડાવી નાખો, ભગવા પહેરીને જાઓ કાશીની જાત્રાએ, તરત બધું. હો, એ જાતા હતા કુંવરનું ખાંડું લઈને દરબારોમાં તરવાર લઈને લગ્ન કરાવવાના રિવાજ કે જે એવું કંઈક હશે. એ તો ઘડીક થતો બધું ઉતરાવીને ભગવા પહેરીને હાલતા થઈ ગયા. ગામને સીમાડે સુધી પોગી જ ગયા. મુક્તાનંદ સ્વામી બેઠા છે. મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી આપણે સુંદરજીભાઈને આમ કર્યું, સાધુ કર્યા, એ કે આમ બરાબર ને? હા મહારાજ, તમે કરો એ તો બરાબર જ હોય ને. પણ મહારાજ અમે આ કાઠિયાવાડ બાજુ ફરતા ગામડે ગામડે ગુજરાતમાં અમને ઘણા મારતા, ચીપિયા ને લાકડીઓ ને બરોળું ઉઠીને બાઠા પડી જતા. એટલે રૂઝાય ને એટલે 5-15 દી મહિનો અમે કચ્છમાં વહી આવતા. કારણ કે કચ્છના દીવાન હરિભગત એટલે અમને કોઈ એમ મારે નહીં. કારણ કે દીવાન હરિભગત બીવે ને, એટલે અમારે અહીંયા આવીએ એટલે ભાઠા રૂઝાઈ જાય, બરોળું મટી જાય, વળી પાછા ત્યાં જાય, વળી પાછા ફોજે એટલે અહીંયા આવીએ. એટલે અમારે તો હવે બધું સરખું થઈ ગયું. મારા ન્યાય માર ખાવાનો ને અહીંયા માર ખાવાનો, બીજું શું કરીએ? તમે કર્યું સારું કર્યું. હો, તો એવું છે સ્વામી? તો એવું જ થાય ને. તો પાછા બોલાવો, પાછા બોલાવો. સુંદરજીભાઈને આમ બી ગયા ને પાછા બોલાવ્યા. પાછા આવ્યા. મહારાજ કે સુંદરજીભાઈ કોણ? તો કે દાસ. હે? તો કે દાસ. દાસ 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 કોને કહેવાય? તો કે એમ કરે ને દાસ કહેવાય. તો કે તમારા ભગવા ઉતારીને ઓલા કપડાં હતા ને રાજવંશી પોશાક એ પહેરી લ્યો ને જ્યાં જતા હોય ને જાઓ. મારા હાથીએ બિહારીને હવે ગધેડે હું કામ બિહારો છો? મહારાજ કે એમ ગધેડો છે ને? તો મહારાજ ભગવા પહેર્યા ઉતરાવીને પાછા સંસારમાં મોકલો. આ તો તમે દાસ હો તો કરો, ન દાસ હોય તો કાંઈ નહીં. મહારાજ ભલે કરીશ. મળા રાજવંશી પોશાક પહેરી જ અને બધી માણસો બહાર ઊભા હતા ને શેઠે ત્યાં પહોંચી ગયા. પણ મૂછું દાઢી ને મોટા મોટા વાળ ને બધું મુંડન થઈ ગયું. એટલે પણ આ ત્યાં ગયા હતા ને બધું આવું કરી નાખ્યું. આપણે તો ખાંડું લઈને પરણાવા લગ્નમાં જઈએ છીએ. એટલે સુંદરજીભાઈ ને બીજા પૂછ્યું, દિવાન સાહેબ આ શું? તો કે તમને ખબર છે ને આપણા કુંવર સાહેબ નાના હતા ત્યારે બીમાર પડી ગયા, ત્યારે મેં માનતા માની હતી કે કુંવર સાહેબ એમ કેમ હાજા થઈ જાય, મોટા થઈ જાય, લગ્ન ઉટાણું થઈ જાય ને લગ્નના ટાણા હોય અને જાન જાય ત્યારે હું મારા કુળ દેવતા આગળ દાઢી મૂછના થોભિયા ઉતારી નાખીશ. અધિક મહિનો પૂરો થાય પછી, કારણ શ્રાવણ મહિનો પૂરો થાય તે નથી રાખતા એમ મારા દાઢી મૂછના થોભિયા ઉતારી નાખે મારા કુળદેવ આગળ. મેં માનતા માની હતી. હે, તો સારું લ્યો. પણ સુંદરજીભાઈને એમ થયો કે મહારાજે બહુ આકરી કસોટી કરી
આ તો બહુ આકરું કહેવાય, બીજાને તો કઠણ પડે, ઠીક છે આપણે થઈ ગયું. એવા સંકલ્પને બંધ કરાવવા, ટાળવા માટે મહારાજે ભાદરાથી કાગળ લખ્યો કે માચા સુરા સોમાલા લૈયા મોળું નાજા માતરા મૈયા અજા જીવા વીર દાસ વળી લાધા કાળા કમળ સિમળી. 18 નામ લખ્યા. કોઈ ગામધણી, કોઈ મોટા ખેડૂતો, શેઠિયાઓ, દરબારો, જ્યાં હોય ત્યાં અમારી ચિઠ્ઠી મળે એટલે હાલતું થઈ જવાનું. બધારે હોય ને ચિઠ્ઠી મળે તો ઘરે નહીં જવાનું. સીમમાં હોય તો ગામમાં નહીં જવાનું, હાલતું થઈ જવાનું. ખાતા હોય ને કોળિયો થાળીમાં માથ મૂક્યો અને શેઠ ચિઠ્ઠી મહારાજની આવી છે, શું છે? કીધું છે કે જ્યાં હોય ત્યાંથી ચિઠ્ઠી મળે એટલે તરત હાલતું થઈ જવાનું, થાળી મૂકી દેવાનું, પૂરું નહીં ખાવાનું. 18 જણા લ્યો, કેવા એ છે વેણ નાખનારા અને ઝીલનારા. વેણ કહેનારા કહેવાય છે અને ઝીલનારા કહેવાય છે. હાલતા થઈ ગયા. અને એ 18 પરમહંસો જ્યારે ભુજને સીમાડે આવ્યા, મહારાજને ખબર પડી એટલે હામાં ગયા. શેટે શેટે સાધુ હાલ્યા આવતા હતા ને મહારાજ માણેકીથી ઉતરીને મીંડા દંડવત કરવા. મહારાજને દંડવત કરતા દેખી સાધુ બધા દોડી અને એકદમ ભગવાનને ઉપાડી લીધા, ભેટી પીડ્યા. અરે મહારાજ, તમે તો કે સંતો, અમારા વેણ ખાલી એક ચિઠ્ઠી ગઈ ત્યાં તો તમે સંસાર છોડી દીધો, તમને ધન્ય છે. એટલે અમને એમ થયું, હા હા હા, આવી રીતે એક ચિઠ્ઠી ગઈને સંસાર છોડે એને અમે દંડવત તો કરી. એકાદો એક પછી એક પૂછતા પૂછતા અમુક સમય રોકાણા પછી મહારાજે પૂછ્યું અને છેવટે મીંઢોળ બંધા અદ્ભુતાનંદ સ્વામીને રાખ્યા. અદ્ભુત કામ કર્યું હો કે તમે પરણવા જતા હતા ને અહીંયા આવ્યા. પરણવા જતા હોય એને કેટલા કોડ હોય એ બધું છોડી અને ભગવાન શ્રીહરિના સાધુ થઈ ગયા. આખી જિંદગી કેટલા કેટલા કષ્ટો વેચ્યા અદ્ભુતાનંદ સ્વામી. બુરહાનપુર, ધર ને એ ત્યાં સુધી સત્સંગ એમણે કરાવ્યા. હવાહો વરહરિયા એમ કહેવાય છે. ભગવાન શ્રીહરિ કંથકોટ પણ ઘણી વખત પધાર્યા છે અને કચરા ઠક્કર ગરીબ હતા એને ઘરે મહારાજ પધાર્યા થાળ કરવા માટે. એમણે પોતાના પત્નીનું હાડલો પાનેતર વાણિયાને ત્યાં ગીરે મૂકી અને ભગવાનને જમાડ્યા. સંગ્રામસિંહ બાપુના દીકરી સિંધમાં પરણાવ્યા હતા. એ જ્યારે દીકરી સિંધમાંથી આવ્યા ત્યારે મહારાજની એમણે પૂજા કરી, ઘરેણા વગેરે વગેરે. મહારાજ કે અમે આ બધું પછી કૂવામાં નાખી દેવો. મહારાજ તમે કૂવામાં નાખી દો, કોકને આપી દો, જેમ કરવું એમ કરો, અમે તો રાજી. અમારે તો તમને રાજી કરવા છે, બસ પૂજા થાય એટલે અમારે પૂરું. પછી તમે શું કરો છો એ અમારે મહારાજ કાંઈ થોડું જોવાનું છે. અને મહારાજ એમની પૂજા સ્વીકારી અને એમ કહેવાય છે પછી એ ઘરેણા કહેતા એ કચરા ભગતને થોડું એમાંથી જે અર્પણ બધું આપ્યું. અરે મહારાજ, આ મારે થોડું લેવાય તો કહે એટલે વાણિયનના પાનેતરને મૂકી આવે છે ને, લઈ આવો લઈ આવો. ત્યાં ઉતાર કે દી આવ્યા છો. ભગવાન ગરીબ નિવાજ પોતાના ગરીબ ભક્તોનું પણ વ્યવહારનું ધ્યાન રાખે. એ સંગ્રામસિંહ બાપુના રાજમહેલમાં બેઠા હતા. બાપુ દરબારને એમ હોય કે આપણે 2 ગામના ધણી, 1 ગામના ધણી, આપણે દરબાર. અને આપણને એમ થાય ને આપણે મોટા કારખાનાના માલિક, આપણે 500 વીઘાના જમીન, આપણે એટલું આટલું એટલું એટલું થોડુંક તો થવાનું જ કંઈક. એટલે એને એવો ઘાટ થયો છે ને, એટલે એમાં ઘણા બધા મકોડાની હાયરું નીકળી. એટલે મહારાજ કે દરબાર આ શું બધું? તો મહારાજ મકોડા ઉભરા ના રાખે પણ એમ લાઈનમાં જતા હોય, એક જાય એટલે વાહે પછી એને હાલ્યો જાય લાઈન ટુ લાઈન. દરબાર આ મકોડા છે ને એમાં જો કોઈક રાજા છે, કોઈક દીવાન છે, કોઈક રાણી છે, કોઈક પ્રજા છે તો જ લાઈનમાં હાલતા છે ને, સીધા પોલીસ નથી ઊભા તોય એકબીજાની સૂચનાથી હાલતા છે બરાબર. એકબીજાનો સંપ છે, એકબીજાની સૂચના છે, એકબીજાને કંઈક આમાં રાજા કોણ રાણી કોણ એવું તમને કંઈ ખબર પડે?
ના ના મહારાજ, આમાં તો મહારાજ કે અક્ષર પર્યંત સુધી છે ને અમારે કોઈની ગણતરી નથી, આવું બધું છે. ત્યાં એકદી કીડિયું બહુ ઉભરાણી. કીડિયુંને દેખીને મહારાજ કે આ કીડિયું છે એમાં માદા કોણી છે ને નર કોણી છે કંઈ ખબર પડે દરબાર? કે મહારાજ કીડિયુંમાં આપણને તો શું આમાં ખબર પડે કઈ કીડી માદા ને કઈ નર, બધું આમ તો સરખું દેખાતું હોય. અમારી દ્રષ્ટિએ છે ને આ જગતમાં સ્ત્રી કોણ ને પુરુષ કોણ એવું અમને કાંઈ દેખાતું જ નથી. આ કીડીઓમાં આપણને ન દેખાઈ લ્યો. હે આપણે માણસ તો આપણે શું કરવું પડે? તો હાલ્યા જાય. તો પછી ભગવાન કે અમારી દ્રષ્ટિએ તો જ્યારે જોઈએ છીએ ત્યારે આ રૂપાળા છે ને આવા છે ને એવું અમારે કોઈ દી સંકલ્પ થતા નથી. મહારાજે વચનામૃતમાં લખ્યો અમને વિષયના ઘાટ કોઈ દી થયા હોય, અમને ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો અમને રામાનંદ સ્વામીના સમ છે એમ કીધું. આવા ભગવાન કચ્છમાં ખૂબ લીલાઓ કરી છે. પ્રભુ કાળા તળાવ પધાર્યા છે. કાળા તળાવમાં છે ને રવજી સુતારને ઐશ્વર્ય દીધું હતું, સમાધિ કરાવે બધાને. પણ એને 2-3 વાનાની સૂચના આપી હતી કે તમને અમે સામર્થ્ય આપીએ છીએ પણ તમારે બાયુસની સભામાં વાતો ન કરવી, કોઈના પાકા થાળ ન જમવા, ઝીણા વસ્ત્રો ન પહેરવા, મલિન નાસ્તિક જેવા જીવ હોય એના હૃદયમાં પ્રવેશ ન કરવો, આવો છે ને આવો છે ને આવો છે એમ જોયા નહીં કરવાનું. પછી તો રવજી સુતારને સામર્થ્ય મળ્યા પછી બધાના દિલમાં પ્રવેશ મીંડા કરવા, ઘરે ઘરે થાળ જમવા માંડ્યા. રવજી મહારાજ થવા માંડ્યો અને ભગવાનની જેમ પૂજાવા માંડ્યા. સુંદરજી સુતારને બીજા 2 હરિભક્તોએ મહારાજને કાગળ લખ્યા, મહારાજ અહીંયા તો એ તો ભગવાન થઈને પૂજાવા માંડ્યા ને તમને તો સંભાળતા નથી ને બસ એ જ હવે હાલે છે. એટલે મહારાજ કે લે મારો આવો થઈ ગયો. સ્વામી જાઓ તો ન્યા અને એને ક્યાં કે સમાધિ કરે, હાલ જાઓ ત્યાં જાઓ તો તમે જઈને કહેજો લે મને સમાધિ કરે જાઓ. ગોપાળાને સ્વામી કે હવે મહારાજને જવાની જરૂર નથી. કેમ? તમે એમ કીધું જાઓ તો ને, એટલે ફ્યુઝ ઉડી ગયો, એટલે બધું ખેંચાઈ ગયો કરંટ. હવે આમ કરે તો કાંઈ ન થાય. એ તો અમે સાધુ હોય તે સાંભળવા બધા દોડે પણ ભગવા ઉતારી કોઈ ન પહાવે. હે સાધુ હોય તે સાંભળવા કેટલું કરે કથા વાર્તા, ભગવા ઉતારી કોઈ પાસે ન કોઈ પાસે ન આવે. નહીં તો બધું આવડતું હોય, કાંઈ તરત થોડા ભૂલી ગયા હોય, ફ્યુઝ નીકળી ગયો. એ રવજી સુતાર છે ને પછી તો બહુ દુઃખી થયા ને મહારાજને દર્શન એકવાર આવ્યા એટલે હરપમ સુતાર આવ્યા છે. મહારાજે એને ભલામણ કરી કે આને કંઈક હવે કંઈક હરખું થાય ને કંઈક ગોઠવાય ને હગાઈ લગ્ન થાય એવું કરીને કંઈક, એટલે પછી કંઈકથી મેળ કરીને લગ્ન ને એવું કંઈક બધું કરાયું. પણ મહારાજ પાસે 108 મહિના વાર થઈ ગયા ને એ મહારાજને ત્યાં રવજી બંધાઈ ગયો છે ઘરમાં, એને કંઈક છોડાવવો પડશે. એટલે સભા બેઠી હતી ને એમાં રવજીના ઘરના બાયુની સભામાં હતા. એમાં અચાનક એક વચ્ચે ઊંધોડો નીકળ્યો. એટલે દોડતા દોડતા એ રવજી સુતારના બાયુના ખોળામાં છે આમ ઠેક બેગ્યો. એટલે હો એમ કરતા કરતા એકદમ મીંડા બીવાયેલા. મહારાજ એને સામો જોઈને કે ઓલી એક ઊંધડી નીકળ્યું પડખે ત્યાં ઠેકડા મારો છો ને ધોળો છો ને આગા પાછા થાવ છો, તે જમ આવશે તે શું કરશો? એના ઘરનાને કહો. એટલે એને તો મહારાજનો આશરો બળ તો કે જમ પીટા શું આવે લઈ સાંભળેલું. તો કે સાંભળેલું હું લ્યો તમને તો આવશે જ, મને શું કામ આવે, હું શું તમારી ભગત. મહારાજ કે એ બીજાને તો 2 જમ આવે પણ તમને તો 4 આવશે 4. અરે મહારાજ અમે તો શેડો પકડો સહજાનંદનો જખ મારે જમડા, અમે તો એવું સમજીએ છીએ. એ સમજો ભલા પણ તમને તો 4 જમ આવશે. મહારાજ 2-3 વાર બોલ્યા એટલે સભા પૂરી થઈ બિચારા ઘરે જઈને રોવા મીને કે મહારાજે કીધું 4 જમ આવશે તો મારું શું થાય અને આનાથી કેમ છૂટાય. એટલે રોવા મીના પાડોશની બાયુએ ખબર પડી. બીજે દી મહારાજને કે મહારાજ આજ તો રવજીના ઘરના બહુ રોતા હતા. તો કે કેમ?
તો કે મહારાજે કીધું યાર જમ આવશે તો હું કરશું, હું તો ભજન કરું છું. મહારાજ કીધું આવશે જ. ક્યાં છે? તો એરિયા. મહારાજ મારા શું પાપ કે મારો શું વાંક? તો કે તમારો વાંક શું મહારાજ? તો કે તમે અમારા ભગતને રોકી રાખ્યા છે, એને છૂટા કરો. એટલે એમના પતિ ઘરમાં છે ને એને છૂટા કરો. કેમ કરીને? એ કંટાળે એમ કરો, ઘરમાંથી કંટાળે ને એવું કરો એટલે ભાગશે ઘરેથી, સાધુ થઈ જાય. મહારાજ તમારી આજ્ઞા કે પતિવ્રતાના ધર્મ, તમારી આજ્ઞા કે પતિવ્રતાના ધર્મ પાળવા, હે પતિને દેવ સમાન માનવા. હવે એને કંટાળો આવે એવું કરી તો ઊંધાઈ જ કરવી પડે બધી. તે સિવાય તો સેવા કરી તો શેના ઠાકે? તો મહારાજ મને પાપ લાગે ને? તો કે અમે કહીશ એટલે પાપ નહીં લાગે, નહીંતર લાગે. અમે કહીશ ને એટલે નહીં માગે. હુકમ કરે સૈનિકોને છૂટે ને જાય એટલે એને કાંઈ ગુનો નહીં, નહીંતર ગુનો. દેખો ત્યાં ઠાર, પણ કોકના હુકમથી હો. એમ અમે તમને કહી છીએ એટલે કાંઈ વાંધો નહીં. તો એને એ કંટાળે ને થાકે ને એવું કરો. તો કે એવું તો મહારાજ અમને બહુ આવડે. તો કે કરો. ચાલુ કર્યું. આજે રોટલો કરજો તો રોટલો ન કરે ને ખીચડી કરે. ખીચડીમાં મીઠું વધારે નાખે, શાક દાળ ચોંટાડી દે, કાં કોકડી કાચા રાખે ને કાં બાળી નાખે. 2-3 દી ત્યાં હાવ બદલી ગયું હવામાન. ઓલાને થયો કે અટાણુંથી સારું હતું ને 2-3 દીમાં શું પણ થઈ ગયું સર. રવજી કે આજ તો બહુ ખારું હતું પણ ખવાય નહીં એવું. એટલે ઘરના કે ભગત થઈને હું અવાજ કરવો? હે ખાઈ લો જન્મ ના જીવાય. પાછા કે અમે ભગત, અમે ભગત. અને કારું કારું ના તીકો ને એવું શું વળી? પેટને ભાડું જઈ, ભાડું જઈ પણ ભાડું જવું જવું જોઈએ ને. હું ન જાય આમ કરી ટેલો મારો એમ 2-3 દી કરે એટલે ઓલો ખીજાય. ખીજાય એટલે આ હામી ખીજાય. હનુમાન ખાઈ લેવું આવડે છે એવું કરી છે, એવું હોય જાય તે કરી લ્યો. પછી કંઈક કંઈક ખીજાય ને કે આજ તો પાણી ગોળામાં ભર્યું નથી, તે ભરી લ્યો ને. પાણી જરીક ટાઢું આપ્યું ને તો ગરમ કરીને દે. બધું ઊંધાઈ જ કરે. એમ કરતા કરતા જી કરે ને એ અવળું કરે. એટલે એવો કંટાળી ગયો. મહારાજ 5-15 દી મહિને પાછા આવ્યા. એટલે પાછા એને ગામે આવ્યા. એ ટાણે રવજી લોટ લઈ અને કોકને ઘરે રોટલા કરાવવા જતો હતો. લોટ લઈને એના ઘરના હતા હો, તોય કોકને ત્યાં લઈને લોટ લઈને બીજે રોટલા કરાવવા જતો હતો. એટલે સભામાં પછી બેઠો. મહારાજ કે કેમ રવજી? હું લોટ લઈને આમ હું ઢાંકીને છે. મહારાજ હેરાન થઈ ગયો, કહું એથી ઊંધું જ કરે. અને હમણાં થોડાક દી થયા જેવું થઈ ગયું. મહારાજ કે અમે કીધા પછી મનમાં રવજી તો તને ઓલું સામર્થ્ય આપ્યું હતું એ ઐશ્વર્ય, અને ઘરે ઘરે થાળ ખાતો ને પૂજા ને દૂધપાક ને બધાયના મેવા મીઠાઈ એ સાંભળે સાંભળે તો ખરું ને મહારાજ. ઉનાળાની કેસર કેરી જાંબુડા આઈસ્ક્રીમના વાટકા બધું સાંભળે તો ખરું, પણ શું કરીએ? કેમ હેરાન થઈ ગયો. મહારાજ બધું ઊંધું જ કરે. જી કહું એ છે. અને હું કંઈક કહું ને એટલે કે આત્માને શું અવાજ? આત્માને કઈ થોડો અવાજ છે? આત્મા તો દેહથી નોખો છો.
આત્માને મોળું હું ને ગીળ્યું હું. એટલે મહારાજ દાંત મીઠા કાઢવા હસવા મીઠા. મહારાજ ખીજ તો બહુ ચડે, પણ જો ખીજાવ ને તો પાછી વધારે મને હેરાન કરે, વળી વધારે ઊંધાઈ કરે. એટલે પછી હું બહુ ખીજાવ ને, કારણ ખીજાવ તો આવું કરે. મહારાજની આજ્ઞા સિવાય ઘણે ઠેકાણે આવું પણ બનતું હોય છે. આ તો મહારાજે આજ્ઞા કરી હતી એટલે હતું, નહીતર ઘણે ઠેકાણે હોય. તમારે ન હોય તો સારું. આપણે તો હરિભગત. મહારાજની આજ્ઞા, પતિવ્રતાના ધર્મો પાળવા, પતિને દેવ સમાન માનવા, અંધ રોગી નપુંસક જીવ હોય તો એ ભગવાન જેવા માનવા. એટલે હરિભગતને તો આવા દુઃખ કાંઈ હોય નહીં. એમને તો એ સુખ સુખના દરિયા. ભગવાન દાંત કાઢતા કાઢતા કે એ તને ઠીક ગુરુ મળી હો. હા, ગુરુ વિના કોણ ભૂલ સુધારે? ગુરુ વિના ઘડતર કોણ કરે? લે હવે ઘડાઈ ગયો, મહારાજ મરાઈ ગયો. ઘડાઈ ગયો તો ઠીક, પણ મરાઈ ગયો મહારાજ. સાધુ થવું છે બહુ સારું. હવે તો થઈ જ જાઓ, પાછું નહીં જવાનું ને. હવે જાઓ, ઓલી હમી દેખાય. હવે જવું જ નહીં. મહારાજ કે પણ હજી થોડીક વાર છે, ગંધ નીકળવા દે, અમે પછી ક્યાં હો. મહારાજ પાછા ભૂજ બાજુ વયા ગયા. અને ઓલો એવો કંટાળી ગયો. મહારાજ પછી મહિના આવ્યા. મહારાજ હવે તમે લેતા જાઓ ને. મહારાજ કે સારું. બસ મહારાજ એને સાધુ કર્યો. સાધુ કરવા લઈ જતા ને, લઈ હારે ગયા તે આ બાઈ એને કે એ રાજી રહેજો, અને તમને કંઈ કોચવા હોય તો માફ કરજો. પેલો કે હવે માફ જ છે જા ને. એને સાધુ કર્યા અને એનું નામ રામદાસજી રાખ્યું, એમ કહેવાય છે. ભગવાન શ્રી હરિ ભુજમાં પધારી અનેક પ્રકારની ખૂબ ખૂબ લીલાઓ કરી છે. મહારાજ કચ્છ દેશમાં ખાડી ઉતરી અને ઘણી વખત અંજાર, માંડવી આદિ સ્થળોએ પધાર્યા છે. માંડવીમાં મહારાજે લીલા કરી છે. ખયા ખત્રીનો પરાભવ કર્યો, જે બહુ પ્રચલિત કથા છે. તળાવને કાંઠે વડલાના છાયા હેઠે ભગવાન બેઠા છે. બ્રહ્માનંદ સ્વામી પણ બેઠા છે. ખયો મહારાજને પ્રશ્નો પૂછવા માટે આવે છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને હાન કરીને કીધું, સ્વામી હું મહારાજ તમે અહીંયા આવો. આવ્યા પાસે એટલે મહારાજ ઉતરી ગયા. તમે અહીંયા અમારે પાટે બેસી જાઓ. અરે મહારાજ તમારી પાટે થોડું બેસી, તમે તો ભગવાન. બેહો બેહો, અમે કહીએ છીએ ને. છોકરા બાપાને ખોળામાં ન બેસે તો ખોળામાં બેસ ભાર ન લાગે, પણ એ ભાર ન લાગે. આમ તો ભાર લાગે, હેરાન કરે તો. બેહો બેહો, અમે કહીએ છીએ ને. એટલે બ્રહ્માનંદ સ્વામી બેઠા અને એમ કીધું કે આજે હું પરમેશ્વર થઈશ, લાવ બે ઘડીનો ભલો લઈશ. એમ કહી ગાદી ઉપર બેઠા બેઠા આગળ શ્રી હરિ હેઠા. ભગવાન તે બેઠા ખયા ખત્રી શિષ્યો સાથે આવ્યા અને છેટે ઉભા રહીને કે સહજાનંદ સ્વામી, એને તો એમ કે ઉપર બેઠા હોય સહજાનંદ સ્વામી હોય, જોયા ન હોય. સહજાનંદ સ્વામી, મારે તમને વેદાંતના પ્રશ્નો પૂછવા છે. બ્રહ્માનંદ સ્વામી કે ભલે પૂછો પૂછો. એટલે મીંડા એક પછી એક પ્રશ્ન પૂછવા. 108 પ્રશ્નો પૂછ્યા એક સાથે. બ્રહ્માનંદ સ્વામીએ એ અટકા ને એટલે સ્વામી કે હવે કાંઈ તમારે હજી પૂછવા હોય તો આગળ હજી પૂછો. એટલા બસ પહેલેથી અનુક્રમ પ્રમાણે 108ના જવાબ આપો. મહારાજ તો હેઠા બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી એને સામુ જોઈને કે બ્રહ્માનંદ કહે પ્રશ્ન એવા, આ નાનો સાધુને પૂછવા દેવા. માટે આ સાધુ ઉત્તર દેશે, અમે દેશું જો બાકી રહેશે. ખયા ખત્રી, તમારા પ્રશ્નો એકદમ બહુ સાદા છે, સહેલા છે. આ પ્રશ્નોના જવાબ અમારા નાના સાધુ બેઠા છે ને આગળ, એ પણ આપી દે. આ બીજા મોટા મોટા બેઠા છે તો આપે જ,
પણ આ નાના સાધુ છે ને, નવા હમણાં થયા છે, થોડા સમય થયા, એ પણ આપે. એ નહીં દઈ શકે તો અમે એવું બેઠા જ છે, પછી અમે દઈશું. બોલો સાધુરામ, બોલો કયો મેળો કહેવા. એટલે મહારાજ મીઠા પ્રશ્નોના જવાબ દેવા, એક પછી એક ફટાફટ. ઓલાને થયો ક્રમ બાય ક્રમ બધા પ્રશ્નોના જવાબ દેવા મીંડા. એટલે ઘડીક મહારાજ આમ જોવે ને, ઘડીક આમ પાઇટ આમ અધીર જોવે. આમાં સહજાનંદ સ્વામી કોણ છે? આ જવાબ દે છે એ છે કે ઉપર બેઠા એ છે? એને ખબર નહોતી, તેથી ફોટા જોયા ન હોય. આ ઉપર બેઠા એ છે કે હેઠા બેઠા એ? મારા પ્રશ્નના જવાબ કોઈ સામાન્ય ન દઈ શકે. જો હેઠા બેઠા છે એ મારા જવાબ દેતા હોય ને એ સહજાનંદ સ્વામી હોય, તો આ ઉપર બેઠા એ કોણ હશે? ને એ બીજા હોય તો એ થોડા ઉપર બેહી તો મોટેરા જ હોય ને ભાઈ. એટલે આમાં કોણ હશે? એટલે ઘડીક આમ ત્યાં બાયુની સભામાં એની માં બેઠા છે, અને એણે એમ કીધું, બેડો બેલી હેડો સહજાનંદ આય, કે હેડો સહજાનંદ આય. સહજાનંદ આ કે સહજાનંદ આ? તો હકડો સહજાનંદ આય બો નાય. એટલે સહજાનંદ સ્વામી આ જવાબ દે છે ને એ છે, ઓલા પાઇટ ઉપર બેઠા એ નહીં. પણ તો મારા જવાબ આ કેમ છે? રીત છે. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને હાન કરીને કીધું, હાનમાં સ્વામી એને કયો કે સહજાનંદ કોણ છે? બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ, એને ક્યાં વાર. સહજાનંદ સુખકારી રે સલુણી છબી, વેદાંતિ અરૂપે કે છે, ન્યાયનો માને લે છે, તે આ સંતો મારે છે રે સલુણી છબી. વેદાંતિક શ્રુતિમાં દિવ્ય પરમેશ્વર તરીકે કીધા છે. વ્યાસ સૂત્રોમાં જેને પરબ્રહ્મ કીધા છે, યોગ શાસ્ત્રે જેને પુરુષોત્તમપણે પ્રતિપાદન કર્યા છે, સાંખ્ય શાસ્ત્રે સમગ્ર સૃષ્ટિના પ્રેરક અને સર્વજ્ઞ કયા છે, ન્યાય શાસ્ત્રે સર્વ કારણના પણ કારણ કયા છે, મીમાંસા જેને કર્મફળ પ્રદાતા કહે છે, એવા જે કોઈ એક ભગવાન છે એ આ બધા વિશે સાધુમાં બેઠા છે. એટલે આમ જોવા મળ્યો એ ક્યાં છે? કોણ છે આમાં? આમ જોવા માંડ્યા ને એટલે બ્રહ્માનંદ સ્વામી બીજી કડી ગાય કે જગ જીવન અંતર જામે, નામ સર્વે ના છે નામે, તે આ બ્રહ્માનંદ ના સ્વામી રે સલુણી છબી. જે કોઈ કીધા ને એ આ જો તમારા જવાબ જે સહજાનંદ સ્વામી ઈ છે. અને ખૈયાને પૂરો વિશ્વાસ અને નિશ્ચય થયો, ઓળખાણ થઈ કે જે કોઈ એક ભગવાન છે એ આ સહજાનંદ સ્વામી ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન કસે તિલક કરે રઘુવીર. તમને તિલક કરે છે ને અટાણે, તમે જેના તિલક કરો છો ને એ ઘોડેસવાર ઉપર બેઠેલા એ જ રામ લક્ષ્મણ છે. ઓળખાણ થઈ ગઈ. અને ડેગા મેરુ ખૈયા કહે પેખી પ્રબળ પ્રતાપ, શ્રી હરિ સહજાનંદ કો શિષ્ય ભયો મેં આપ. સહજાનંદ સ્વામીનો હવે હું શિષ્ય થઈ ગયો. કેટલા એના શિષ્યો હતા, એ ભગવાનના શિષ્યો બન્યા. આ રીતે મહારાજે ભુજમાં ખૂબ ખૂબ લીલાઓ કરી છે. અનેક વખત પધારીને મહારાજ એક વખત ભુજ પધાર્યા. પરાગજી પુરાણી આદિક સુંદરજીભાઈ, હીરજીભાઈ, ગંગારામ મલ, નારાયણજીભાઈ વગેરે મહારાજની સેવા પૂજા કરી, પ્રાર્થના કરી, દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. હે ભગવાન વાસુદેવ, કૃપા કરીને તમે પ્રગટ થયા ભક્તિ ધર્મના પુત્ર રૂપે, વર્ણિના વેશ ધારણ કરનારા, અધર્મનો નાશ કરનારા એવા ભગવાન તમે અમને પ્રાપ્ત થયા. ગોલોક આદિ જુદા જુદા ધામોમાં રહેલા જે સ્વરૂપો છે એ આપના છે. બધા અવતારોને ધારણ કરનારા તમે છો.
મહારાજની સ્તુતિ કરી. અને ભુજમાં કુબેરજી, જગજીવન અને રામચંદ્ર એ 3 ભાઈઓ હતા. એમાં જગજીવન ત્યાંના દિવાન હતા. સત્તા અને સંપત્તિથી એ થોડા ઉન્મત્ત બન્યા હતા. શક્તિના ઉપાસક હતા અને એ સોમયાગ અને સૌત્રામણી યાગ કરતા હતા. અનેક બ્રાહ્મણો બોલાવ્યા હતા. યજ્ઞ ચાલુ છે. કેટલાય બ્રાહ્મણો આવ્યા છે. દ્રાવિડમાંથી, મહારાષ્ટ્રમાંથી, ગૌડ દેશ, દક્ષિણ ગુજરાત, ખૂણે ખૂણેથી બ્રાહ્મણો બોલાવ્યા છે. હું યજ્ઞ કરું છું અને આ ભુજમાં જેને લોકો ભગવાન કહે છે એવા સહજાનંદ સ્વામી પણ પધાર્યા છે. ચાલને મારો પ્રસંગ છે, એમની પાસે જાઓ, આમંત્રણ આપું, આવે તો સારું લાગે લોકમાં, અને મોટા કહેવાય છે એને લીધે 5 જણા બીજા પણ આવે એમ માનીને જગજીવનરામ સહજાનંદ સ્વામીની પાસે જઈને પ્રાર્થના કરી, એ સ્વામિનારાયણ ભગવાન, અમારે ત્યાં યજ્ઞ થાય છે અને તમે અમારા યજ્ઞમાં પધારો. અમારો યજ્ઞ ચાલુ છે અને આપ પધાર્યા છો તો મને ખૂબ આનંદ થશે, અને તમે અહીંયા જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસ અમે ભોજન આદિકની વ્યવસ્થા કરીશું. મહારાજને એમ થયું, અનાહુતોપી અધ્વરમ ગચ્છેત, અનાહુતોપી ન બોલાવે તો પણ યજ્ઞમાં જવું દર્શન કરવા આદિ, તો આ તો મને આમંત્રણ આપવા આવ્યા છે, માટે ચાલો જઈએ. અને જ્યાં ગયા તો ઘેટા બકરા કેટલાય હતા. મહારાજને થયું આપણે આવ્યા છીએ માટે એને સાચી વાત તો કરવી પડે, ગમે કે ન ગમે. શાસ્ત્રોમાં એવું લખ્યું, સજ્જનો ન સભામ ગચ્છેત. ડાયો માણસ, સજ્જન માણસ વાદ વિવાદને, ચર્ચાની, હુંસાતુસી અથવા તો કોઈ નિર્ણયની સભાઓ એમાં જાય નહીં. સજ્જનો ન સભામ ગચ્છેત ગતશ્ચેત પ્રવર્દેત ઋતમ. જો જાય તો સાચું હોય કહેવાનું, સાચું હોય કે નહીં, બોલે નહીં. સાચું ન કે તો બોલે નહીં કાંઈ, તો એને પાપ લાગે છે. કેમ? કાંઈ બોલે નહીં એનો અર્થ એ કે એના પક્ષ તરફ એનો મત પડી ગયો. મતદાન ન કરે તો, આમ ન કરે તો પણ એ મળી જ ગયું કહેવાય. જઈને સાચું કહેવાનું, સાચું ન કે બોલે નહીં તો એને પાપ લાગે. માટે ન સભામ પ્રવિશેત પ્રાજ્ઞા. જાવું તો સાચું કહેવું, જે હોય તે સત્ય હોય તે. આવી મહારાજે વાત કરી, યજ્ઞ તમે કરો છો, હિંસામય બંધ કરો. ડાંગર, ઘી, જવ આદિકથી યજ્ઞ કરાય, હિંસાથી નહીં. દેવતાઓ છે ને સત્વગુણી છે, માણસો રજોગુણી અને રાક્ષસો તમોગુણી છે. મહારાજ આવી વાત કરીને પણ એને ગમે નહીં. એટલે બીજા બ્રાહ્મણો હતા ને એને જગજીવન રામને જરા ચડાવ્યા. સહજાનંદ સ્વામી, તમને હજી પૂરી વેદની ખબર જ નહીં હોય. વેદમાં હોતી હિંસા કરવાનું નથી કીધું કાંઈ? હે? તો વેદમાં હિંસા કરવાનું કીધું છે. શેન યજેત, શેન નામના પક્ષીથી હોમ કરીને યજ્ઞ કરો, તો પછી એમાં શું કામ લખ્યું હોય? મહારાજ કે વેદનું તાત્પર્ય એ છે કે હિંસાના સંકોચ માટે છે. કાયમ હિંસા કરતા હોય એને એમ કીધું તમે કાયમ જીવડા મારોમાં, તમારે મારવા માંસ ખાવા હોય તો કોકડી ખાવો, યજ્ઞ કરજો, તેથી ખાઈજો. બીજું હું કાયમને બંધ કરાવવા સારું છે. લોકે વ્યયાય આમિષ મદ્ય સેવા નિત્યાસ્તુ જંતુર નહીં તત્ર ચોદના. કહેતા મૈથુન ધર્મ, માંસ ખાવું અને મદ્યાદિક વ્યસન કરવા એમાં પ્રેરણા કરવી પડતી નથી. એ તો દોડવું તેને ઢાળ મળ્યું, જોતું તેને વૈદ્ય બતાવ્યું એવું કહેવાય. માટે એની વ્યવસ્થા માટે શાસ્ત્રોમાં વિવાહ કરવાનું કીધું. બ્રહ્મચર્ય વ્રત પાળી ન શકો તો લગ્ન કરો. અને જો તમારે માંસાદિક ખાવું જ હોય તો મોટા મોટા કીધા એવા યજ્ઞ કરો, તેથી અગદી ખાઈજો. પણ એ ખાવું એમ નહીં, રહી નથી શકતા એટલે કીધું છે જગજીવન રામ અમે અહીંયા નહીં રહીએ, હા બંધ કરો એમ મહારાજ કહી અને ચાલતા થઈ ગયા. અને પછી એમ કહેવાય છે કે પાછળથી મોટા ઉલ્કાપાતો થયા છે અને રાજના ગુનામાં આવ્યા છે. રાજાએ એની સાથે લડાઈઓ કરી છે અને કેટલાય નાશ પામ્યા છે. યજ્ઞ બંધ રહ્યા છે, ખેદાન મેદાન થઈ ગયા છે. ભગવાન શ્રી ત્યાંથી નીકળી અને કંથકોટ પધાર્યા છે. દમણકા, કંથકોટ આદિ ગામડાઓમાં વિચરણ કરતાં કરતાં
ભગવાન શ્રી હરિ પીપળિયા ગામ મોરબી પાસે જે પીપળિયા છે ત્યાં પધાર્યા છે. અને એ પીપળિયામાં ગણેશ ભગત અને માનબાઈ રહેતા હતા. એમના ગુરુ હતા એક મોટી ઉંમરના 100 વર્ષ ઉપરના. સેવા કરવા, દર્શન કરવા, સત્સંગ કરવા બાજુમાં ફગસિયા ગામ છે ત્યાં ભગત અને મુમુક્ષુ જાણે એ ગુરુદેવ એક દિવસ બેઠા હતા, 2 જણા પાસે બેઠા હતા, વાતો કરતા કરતા ગુરુ એકદમ આમ જોઈ રહ્યા. એટલે બંને કીધું, કેમ મહારાજ? તો કે ગણેશ, હવે મારો કાળ ધર્મ આવ્યો છે, કહેતા હવે મારે મૃત્યુ થવાનું છે. અરે મહારાજ, હા જોવો, અત્યારે હું જોઉં છું કે વર્ણિના વેશમાં ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે અને ગિરનાર ચડે છે, દત્તાત્રેયના પગલા તરફ જાય છે. ભગવાન પ્રગટ થયા છે, પણ ગણેશ એ મને દર્શન નહીં થાય, કારણ કે હવે મારે ધામમાં જવાનું છે. પણ મારા આશીર્વાદ છે, એ ભગવાનના દર્શન તમને થશે. મહારાજ, અમે ભાગ્યશાળી આપના આશીર્વાદો, પણ અમે એને કેમ ઓળખી કે આ ભગવાન છે? એ તમને ઓળખાણ કરાવશે સામેથી. ખૂબ ભજન કર્યું છે, કરજો. તમારે ઘરે ભગવાન બોલતા ચાલતા આવશે, તમારે ત્યાં જમશે અને એ જ તમને ઓળખાણ કરાવશે. અમારા આશીર્વાદ છે. મતંગ ઋષિના આશીર્વાદ હતા શબરીભાઈને કે તમને એક દી રામ મળશે. અને રામ એને ઘરે આવ્યા. સાંજ સવારે પંથ નિહાળે, ક્ષણ ભીતર ક્ષણ બારે રે, આજે શબરી કે ઘરે રામ આયે રે. રાહ જોતી જોતી વૃદ્ધ ઉંમર થઈ ગઈ, એક દી રામ આવ્યા. અને પ્રભુ માનકુવા માતા ત્યાંથી ભગતને યાદ કરીને તરત મહારાજ પધાર્યા. ભગવાન શ્રી હરિ કચ્છમાં વિચરણ કરી રાજકોટ પધાર્યા. રાજપુત્રી લક્ષ્મીબાઈએ ભગવાનની સેવા આદિ કરી છે. પ્રભુ ત્યાંથી સરદાર પધાર્યા છે. સરદારમાં રામાનંદ સ્વામી ખૂબ પધારતા. સરદારમાં મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનો મેળાપ થયો છે. એ ચોરો હજી સરદારમાં લગભગ ત્યાં છે. સરદારમાં બોદા કમાનગર હતા, મુસ્લિમ ભક્ત. રામાનંદ સ્વામીને એને પોતાનો એક ઓરડો રહેવા માટે આપ્યો હતો. ઓરડો. સ્વામી ત્યાં ઉતરતા અને એ બોદાને ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠા અને નિશ્ચયો હતા. સભા થઈ ત્યારે તોંગાજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યું, મહારાજ, કામ, ક્રોધ અને લોભ 3 દોષ છે. એ 3 દોષોમાં કયો દોષ વધારે ખરાબ, વધારે હેરાન કરનાર, વધારે દુઃખદાયક છે? ત્રિવિધમ, 3 પ્રકારના નરકના દ્વાર, કામ, ક્રોધ ને લોભ. એમાં 3માં કયો ખરાબ? મહારાજ કે લોભ વધારે ખરાબ છે, કારણ કે લોભથી કામ, ક્રોધ બધું થાય. મોહ, ઈર્ષા, મત્સર વધે. ચોરી, હિંસા, ખોટું બોલવું, કપટ, ક્રોધ, ભેદ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, વ્યસનો, બધા જ દોષો લોભને લીધે થાય છે. માટે લોભ દોષને જીતે તો સુખી થાય છે. ભગવાને સરદારમાં માછલાઓને પણ સમાધિ કરાવી છે એમ કહેવાય છે. અને ત્યાં ખટવાંગ રાજા આવેલા. ખટવાંગ રાજાએ પ્રભુને પ્રાર્થના કરવી, એટલે કારિયાણીના માચા ખાચર. એણે પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ તમે અમારા ગામ કારિયાણી પધારો. એ માચા ખાચર માંગરોળ ગયા હતા, માણાવદર ગયા હતા, સરદાર ગયા હતા પ્રભુના દર્શન કરવા. ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કીધું છે અમે તમારે ત્યાં જરૂર આવીશું, બસ ચાતુર્માસ પછી આવીશું. હો, પગે લાગી અને ચાલતા થયા છે. એકાદશીનો સમય છે. સાંજને ટાણે દરબાર ગઢડા આવ્યા છે. અને ગઢડા મન્મદ ગંગાને તીર, જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજા છે, જ્યાં દરબાર ગઢમાં લીલુડો લીમડો શોભી રહ્યો છે,
વિઠ્ઠલાનંદ અને બાળાનંદના વેણ સત્ય કરવા ભગવાન એ લીમડા નીચે કાયમ વાસ કરીને સભાઓ કરી છે. અને એ લીમડો કેવો? તો કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો આ લીંબ વૃક્ષ પુરુષોત્તમજી પ્રત્યક્ષ સંત સભા ભરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન મુનિજન સૌ કરત ગાન પ્રેમી વચનામૃતથી મહાન પ્રશ્ન ઉત્તર કરતા. આવો લીલુડો લીમડો દરબાર ગઢમાં એફલ દરબારે રોપ્યો છે. એ અભલ દરબારને સુરપ્રભા અને સોમાદેવી બે પત્ની છે. 4 દીકરીઓ છે, જયા, લલિતા, પાંચાળી અને નાનું ઉત્તમ નામના દીકરા છે, જેને બીજું નામ દાદા ખાચર કહેવાય છે. મુમુક્ષુ કુટુંબ છે, મોક્ષ ભાગી છે, પ્રભુની ભક્તિ કરતું પરિવાર છે. સાંજના સમયે ભાગવતજી વાંચે, ગીતાજી વાંકે, બધાય ભેળા થઈ બ્રાહ્મણ પાસે વંચાવે, પોતે વાંચે, ઘરના સભ્યો બધાય બેસે. કુટુંબ ઘર સભા, કુટુંબ સભા. સંપ્રદાયમાં પણ ઘર સભા, કુટુંબ સભા કરવાના રિવાજ છે, ઘણે વાંચતા હોય. પણ અભલ દરબાર મહારાજ એવા પહેલાં સત્સંગની રીતે ઘરે બેસી અને સત્સંગ કરતા. જેને ઘરે સવાર સાંજ આરતી થાય છે, થાળ ધરાવે છે, ઘરના સભ્યો સાથે બેસી અને સત્સંગ થાય છે, બે વાતો ભગવાનની થાય છે. ઘર હોવા છતાંય મંદિર સમાન છે. કેમ? તો કે મંદિરના જેવી શાંતિ એને ઘરમાં છે. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો, સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. ખરા મિત્રો અને સંતો ઘરે મુજે આવતા રહેજો, અને સચ્ચાઈની લક્ષ્મી સદા ભવને વસી રહેજો. હે ભગવાન, અમારા ઘરે સજ્જનો, સાધુ પુરુષો, પવિત્ર બ્રાહ્મણો, કેળવણીકારો, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ, વિવેકવાળા લોકો આવતારે, જેથી કરીને અમારા બાળકોને સારું જોવા મળે, સારું સાંભળવાનું મળે. હોશિયાર અને ભણનારા વિદ્યાર્થીઓ આવે, જેથી અમારા બાળકોને સારો સહવાસ મળે. બધું સારું હોય તો સારું. ઘરે સત્સંગ થાય છે. અને શ્લોક આવ્યો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. અધર્મ વધી જાય, ધર્મનો નાશ થાય, ત્યારે પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. વાતો કરતા કરતા એભલ બાપુ બોલ્યા છે, અરે આવો હળાહળ કળિયુગ છે. ભગવાને કીધું છે કે આવા કળિયુગમાં હું પ્રગટ થાઉં છું, પણ પ્રગટ થાય તો આપણને કેમ ખબર પડે? ક્યાં મળે? આપણે ક્યાં ગોતવા જઈએ? આવ્યા હોય તો આપણને કેમ ખબર પડે? હે ભગવાન, આ કળિયુગનો સમય છે. તમે આ ધરતી ઉપર આવો છો એવા તમારા વેણ છે, પણ તમે ક્યાં હો, કેમ મળો, શું ખબર પડે? આમ વાતો કરતા હતા એ ટાણે માચા ખાચરે ફળિયામાં પગલા માંડ્યા છે. માચા ખાચરને દેખી લેભલ બાપુએ જય નારાયણ કર્યા છે, રામ રામ કર્યા છે. પણ હાલતા હાલતા માચા ખાચર સાંભળી ગયા હતા કે આ કળિયુગમાં ભગવાન ક્યાંથી હોય? હોય તો કામ થઈ જાય ને. આપણને ક્યાંથી મળે, પણ ક્યાંથી હોય? માચા ખાચર બોલ્યા છે, દરબાર આ કળિયુગમાં ભગવાન હોય હોય હો. હા હોય. આવો આવો, હે રામ રામ બાપુ, આવો આવો તમે. હા આવ્યા આવ્યા. હાથ પગ ધોરાવ્યા છે, બેઠા છે, કુશળ સમાચાર પૂછ્યા છે, ભોજન આદિ કર્યા છે, નિરાયતે હવ વાતું થઈ છે. તમે અત્યારે આ ચોમાહામાં ક્યાંથી આવ્યા? કઈ બાજુ ગયા હતા? અરે હું સરદાર ગયો હતો. અમારા ભગવાન અત્યારે સરદાર બિરાજે છે. હું જેને ભગવાન માનું છે એ ભગવાન છે. તો કે હા,
અમારા ગુરુ કયો ભગવાન કયો એ છે. આ દરબાર આમ તો હોના પોતાના ગુરુને હવ ભગવાન કહેતા હોય, ના હોય એવી રીતે હું નથી કહેતો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. એ મારા ગુરુ છે એટલે ભગવાન નહીં, પણ ભગવાન પણ એના બધા એમાં લક્ષણો છે. ગુરુને તો નમીએ ભલે પૂજા પ્રભુની થાય, વિવેકથી વસ્તુ બધી શોભે નિજ નિજ સ્થાન. ગુરુની છબી દિવાલ પે પૂજામાં ભગવાન, ગુરુ ગણાવે નિજને સ્વયં ઈશ ભગવાન. ગુરુ એ ગુરુ, ભગવાન એ ભગવાન. એવા ભગવાનપણાના નિશ્ચયની વાતો કરી અને એમ કીધું કે એવા ભગવાનનું ધ્યાન કરે, ભજન કરે ને તો સુખ રાહો. તમારા ગુરુ તમે જેને ભગવાન કહો છો એના ચરિત્રો અમને સંભળાવો. એ કયા પ્રદેશમાં પ્રગટ થયા છે, ત્યારે ક્યાં છે, વિચરણ કરે છે. ભગવાનના ચરિત્ર સંભળાવવાની વાત કરી. હૈયું એનો પુલકિત થઈ ગયું, ગદગદ કંઠ થઈ ગયા, હરખના આંખમાં જળ ભરાઈ ગયા. ધીમે રહીને બધી વાતો કરી છે. છપૈયામાં પ્રગટ થયા, વિચરણ કર્યા અને ત્યાંથી અત્યારે સરદાર પધાર્યા છે. દરબાર મને પણ એમ થાય છે કે હું સરદાર જઈને દર્શન કરી આવું, પણ હવે અમારે હમણાં છે ને બહુ તકલીફ છે, મુશ્કેલી છે, દુશ્મનોની રંજાડ છે, બહાર નીકળાય એવું છે નહીં. ઘણા મંદુક કજિયા કંકાસ ટંટા હોય, નહીતર હું એમ કે મને થાય કે હાલો હું હતી ત્યાં સરદાર ક્યાં શેઠું છે જઈ આવું. હવે એને હું તમને સંભાળવાની એક રીત શીખવાડું, ધ્યાન. તમે એવી રીતે પાછી વૃત્તિ વાળી ધ્યાન કરજો અને તમને દુઃખ દૂર થાય એવું હું તમને એક દશાવતારનું સ્તોત્ર કહું, પાઠ કરજો, જપ કરજો, સારું થાય પછી જાયજો વળી. અને ધ્યાન કરવાની રીતિ બતાવી, પવિત્ર થઈ સ્નાનાદિ ક્રિયા કરી, એ ભગવાનનું નખથી શિખા સુધી ધ્યાન કરવાની રીતિ બતાવી. સુંદર ચરણારવિંદ, પિંડી, ગોઠણ, જે આપણે બધા ધ્યાનની રીત સાંભળતા હોઈએ, જાણતા હોઈએ છીએ, નખથી શિખા સુધીનું. દશાવતાર મત્સ્યકૂર્મ વરાહ આદિ ભગવાન જે દશાવતાર છે, જે અવતાર કરીને જે લીલાઓ કરી છે, એવા ભગવાનની સ્તુતિ કરી કે તમે અમારા દુઃખોને દૂર કરો. આમ કહી અને માચા ખાચર એકાદ બે દિવસ રોકાણા પછી કાર્યાણી પધાર્યા છે, વિદાય લીધી છે. આ રીતે ભગવાનના ચરિત્રોની કથા કરી. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી પધારી, ગઢડા પધારશે. એ કથા હવે આવતીકાલે કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.